તો એક મહત્વના સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો જૂનાગઢના માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં મતગણતરી શરૂ થવાની છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જૂનાગઢના માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીની મતગણતરી શરૂ થશે। તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે। માંગરોળમાં લોકો કોને મત આપ્યો છે તેના પરથી પડદો હટી જશે। મતગણતરી 9 વાગ્યાથી શરૂ થવાની છે। તો સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ માટે 16 તારીખે મતદાન થયું હતું તેનું આજે રિઝલ્ટ આવવાનું છે। આજે 18 તારીખ છે। 9ના ટકોરેથી મતગણતરી પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે માંગરોળમાં પણ કોની જીત થાય છે તેના પર સૌની નજર છે। માંગરોળ નગરપાલિકામાં ચૂંટણી માટે મતગણતરી શરૂ થશે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પોલીસના બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી પ્રક્રિયા શરૂ થશે। અહીં જીતના દાવા ત્રણેય પક્ષોએ લગાવ્યા છે પરંતુ કોની જીત થાય છે, જનાદેશ કોને મળે છે તેના પર સૌની નજર છે। લોકોએ કોને મત આપ્યો છે તેના પર સૌની નજર રહેલી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે માંગરોળથી સંવાદદાતા સંજય। બસ થોડી વાર પછી મતગણતરી શરૂ થવાની છે, કેવી તૈયારીઓ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી કૃષ્ણ, હું આપને ચોક્કસથી જણાવીશ કે બતાવીશ કે આજે શારદાગ્રામ કોલેજ છે જ્યાં થોડી જ વારમાં એટલે કે 9 વાગે મતગણતરી શરૂ થવાની છે અને પોલીસનો ચુસ્ત લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે કાઉન્ટિંગ થવાનું છે। ત્યારે આપણે પ્રથમ મામલતદારને મળીશું। શું કહેશો સાહેબ, આજે જે મતગણતરી થવાની છે શું કહેશો? માંગરોળ નગરપાલિકાની ચૂંટણીની આજે મતગણતરીનો દિવસ છે। કડક સુરક્ષા અને લોખંડી સુરક્ષા વચ્ચે આજે મતગણતરી શરૂ થવાની છે। થોડી જ વારમાં તમામ ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે। સૌપ્રથમ પોસ્ટલ બેલેટનું મતગણતરી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ કરવામાં આવશે અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવે છે। તો આ હતા મામલતદાર કે જેઓ કહી રહ્યા છે કે હાલ જે ચૂંટણીની જે તમામ પ્રક્રિયા છે જે પૂર્ણ કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંગરોળ જે 32 સીટો માટે મતદાન થયું છે, 32 સીટોની આજે ગણતરી છે અને પોલીસ દ્વારા સારી એવી સુરક્ષા રાખવામાં આવી છે। કોઈ પણ બિનઅધિકૃત અંદર ના ઘૂસે તેની પણ શુદ્ધ સારી એવી વ્યવસ્થા રાખવામાં આવી છે। ખાસ કરીને બતાવીશ કે જે આ બૂથ છે જ્યાં પોલીસ દ્વારા જે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને કોઈને પણ અંદર બિનઅધિકૃત ન જવાની પણ જે સૂચના આપવામાં આવી છે। જી કૃષ્ણ। જી સંજય, મુખ્ય મુકાબલો માંગરોળમાં કોની વચ્ચે છે અને જે પક્ષો છે તેઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે માંગરોળની અંદર કોંગ્રેસ, ભાજપ, આપ, બસપા, નીલ સહિતની જે અનેક પાર્ટીઓ છે હાલ જીતના દાવા કરી રહી છે, પરંતુ આજે જે રિઝલ્ટ છે આજે કોણ જીતશે તે અહીં ખબર પડશે। જી, માંગરોળમાં 2018 કરતા આ વખતે કેટલું મતદાન થયું હતું અને લોકોનો ઉત્સાહ કેવો જોવા મળ્યો હતો? જી ચોક્કસથી કહી શકાય કે જે માંગરોળની જો વાત કરવામાં આવે તો 67% જેટલું મતદાન થયું છે અને જે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે તેનું આજે પરિણામ છે અને આજે જે તમામ જે પાર્ટીઓ છે જે જીતના દાવાઓ કરી રહી છે, પરંતુ કોણ જીતશે તે આજે સ્પષ્ટતા થઈ જશે। ખાસ કરીને જો ચોરવાડની વાત કરવામાં આવે તો ચોરવાડમાં 24 સીટોનું જે આજે જે ગણતરી છે, ખાસ કરીને 6 વોર્ડ છે જ્યાં પણ કાંટેકી ટક્કર કહી શકાય ભાજપ અને કોંગ્રેસ જે બંને બંધુઓ છે, ચુડાસમા બંધુઓ કે રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા, જે આજે જેમનું પણ આજે સ્પષ્ટતા થઈ જશે। જી સંજય, માંગરોળ નગરપાલિકા છે તે પહેલા કોના હસ્તક હતી ને આ વખતે કેવો માહોલ હતો, કોના તરફી ઝુકાવ હતો લોકોનો? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંગરોળ નગરપાલિકા પ્રથમ તો જે કોંગ્રેસનો ગઢ ગણાઈ રહી છે, પરંતુ ગત ટર્મમાં જે ભાજપ અને કોંગ્રેસે બંને સાથે મળીને બોડી બનાવી હતી, જેથી કરીને લોકોના જે કામ નથી થયા તેવું લોકો માની રહ્યા છે, પરંતુ જે જનાદેશ આપ્યો છે લોકોએ મતદાન કર્યું છે જેની આજે સ્પષ્ટતા થશે। જી,
જી જી, આભાર સંજય સમગ્ર માહિતી આપવા માટે.